સુપ્રભાત વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ 7માં સંસ્કૃત વિષય લઈશું અને સંસ્કૃતમાં આપણે વંદના અને ચિત્રપદાની 1 થી 3 પૂર્ણ કરી દીધું છે અને આઈ હોપ કે તમે તે મોઢે પણ કર્યું હશે અને શુદ્ધ ઉચ્ચાર સાથે વંદના રોજે ઘરે ગાન પણ કરતા હશો। હવે આપણે આગળ લઈશું તો આગળ તમે જોઈ શકો છો કે બીજા નંબરની જે કવિતા છે મેઘો વર્ષતી તે તમારે પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થીઓ। આ દેખો અહીંયા સરસ ચિત્ર બતાવેલા છે। મેઘો વર્ષતી એને અનુરૂપ ચિત્ર એટલે કે વરસાદને અનુરૂપ મેઘ વરસી રહ્યા છે, વરસાદ વરસે છે તેના ચિત્રો અહીંયા બતાવ્યા છે। પહેલા ચિત્રમાં અહીંયા વરસાદ વરસે છે અને બીજા ચિત્રમાં ખેડૂત બળદ વડે હળ લઈને તેના ખેતરને ખેડી રહ્યો છે। હવે વિદ્યાર્થીઓ આ જે કવિતા છે તેના કવિ છે શ્રી મહાબલેશ્વર ભટ્ટ, તેમણે આ કવિતાની રચના કરી છે। હવે આપણે મેઘો વર્ષતી કવિતા પહેલાં ગાન કરીશું અને પછી ત્યારબાદ તમારે પણ આ કવિતાનું ગાન કરવાનું છે અને મોઢે કરવાની છે। શુદ્ધ ઉચ્ચાર સાથે આપણે આ કવિતાનું ગાન કરીશું જેથી કરીને તમને સંસ્કૃતમાં જોડણીની ભૂલ નહીં પડે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। મેઘો વર્ષતી પ્રવહતી નીરમ, મેઘો વર્ષતી પ્રવહતી નીરમ, તૃષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠં, તૃષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠં, નયતિ ચ વૃષભં હલમપી વહતિ, નયતિ ચ વૃષભં હલમપી વહતિ, કર્ષતિ ક્ષેત્રં વપતિ ચ બીજં, કર્ષતિ ક્ષેત્રં વપતિ ચ બીજં, રોહતિ સસ્યં ફલતિ પ્રકામં, રોહતિ સસ્યં ફલતિ પ્રકામં, ભવતિ સમૃદ્ધિ મનુકુલવૃદ્ધિ, ભવતિ સમૃદ્ધિ મનુકુલવૃદ્ધિ, મેઘો વર્ષતી પ્રવહતી નીરમ, મેઘો વર્ષતી પ્રવહતી નીરમ। તો વિદ્યાર્થીઓ આ રીતે આ કવિતાનો ગાન હતો, રાગ હતો। તો તમારે આ જ કવિતા ઘરે પણ આ જ રીતે ગાન કરવાની છે અને મોઢે કરવાની છે। તો વિદ્યાર્થીઓ આ રીતે આ કવિતાનો રાગ હતો અને આ રાગ બધાને ગમ્યો હશે અને આ રીતે જ કવિતા તમારે બધાએ ઘરે રોજે ગાવાની છે અને લખીને મોઢે કરવાની છે। હવે આપણે આ કવિતાની સમજૂતી સમજીશું, ભાવાર્થ સમજીશું। તો જુઓ વિદ્યાર્થીઓ, મેઘો વર્ષતી, જો આ કવિતાનું જે હેડિંગ છે, ટાઇટલ જ છે મેઘો વર્ષતી। મેઘો એટલે વાદળ અને વર્ષતી એટલે વરસે છે। મેઘો વર્ષતી વાદળ વરસે છે। પ્રવહતી નીરમ, પ્રવહતી એટલે વહે છે અને નીરમ એટલે પાણી એટલે કે પાણી વહે છે। તૃષ્યતિ કૃષિકઃ, તૃષ્યતિ એટલે સંતુષ્ટ અને કૃષિકઃ એટલે ખેડૂત, તો ખેડૂત સંતુષ્ટ થાય છે। ગચ્છતિ ગોષ્ઠં, ગચ્છતિ એટલે જાય છે અને ગોષ્ઠમ એટલે કે પશુઓના વાડામાં, એટલે કે પશુઓના વાડામાં જાય છે। કોણ જાય છે? તો ખેડૂત, ખેડૂત જાય છે પશુઓના વાડામાં। એટલે આનો ફરીથી હું તમને સમજૂતી સમજાવું આ પહેલી 4 લાઇનની। તો મેઘો વર્ષતી વાદળ વરસે છે, પ્રવહતી નીરમ પાણી વહે છે, તૃષ્યતિ કૃષિકઃ ખેડૂત સંતુષ્ટ થાય છે, ગચ્છતિ ગોષ્ઠમ એટલે કે ખેડૂત
પશુઓના વાડામાં જાય છે. આગળ જોઈએ. નયતિ ચ વૃષભમ. ચ એટલે અને તે બળદને લઈને જાય છે. જુઓ, વૃષભમ એટલે બળદ, નયતિ એટલે લઈને જાય છે. હલમપી વહતી એટલે હળને પણ ઉપાડી જાય છે. જુઓ, હલ એટલે હળ, મપી એટલે પણ, વહતી એટલે ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ એટલે કે ખેતર ખેડે છે. ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ. ચ એટલે અને, બીજમ એટલે બીજ, અને વપતિ એટલે વાવે છે. અને બીજ વાવે છે. જુઓ, આ 4 લાઈનનું ફરી ભાષાંતર કરું તો નયતિ ચ વૃષભમ, અને તે એટલે કે ખેડૂત, અને તે બળદને લઈ જાય છે. હલમપી વહતી હળને પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ, તે એટલે કે ખેડૂત ખેતર ખેડે છે. કર્ષતિ ક્ષેત્રમ એટલે કે ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ એટલે કે અને બીજ વાવે છે. આગળ જોઈએ. રોહતી સસ્યમ. રોહતી સસ્યમ એટલે ધાન્ય ઉગે છે. ફલતી પ્રકામમ એટલે પુષ્કળ ફળ પાકે છે. ભવતી સમૃદ્ધિ એટલે કે સંપત્તિ. મનુકુલ વૃદ્ધિ એટલે કે સંપત્તિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે. સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. જો આ 4 લાઈનનું ફરીથી ભાષાંતર કરું છું. રોહતી સસ્યમ ધાન્ય ઉગે છે. ફલતી પ્રકામમ પુષ્કળ ફળ પાકે છે. ભવતી સમૃદ્ધિ સંપત્તિ. મનુકુલ વૃદ્ધિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે. તો આ રીતે વિદ્યાર્થીઓ આ કવિતાની સમજૂતી હતી, જે તમારે તમારી નોટબુકમાં આ હેડિંગ મારી અને સરસ અક્ષરે કવિતા લખી દેવાની છે, અને તેની સમજૂતી પણ લખી દેવાની છે. તો ટિપ્પણ છે. ટિપ્પણ એટલે કે કવિતામાંના જે અઘરા શબ્દો છે જે તમારે આપ્યા છે અહીંયા, તે પણ તમારે તમારી નોટબુકમાં લખી દેવાના છે, કે જે મેં હમણાં તમને સમજાવ્યા. તો આ લખી દેશો દરેક વિદ્યાર્થી. જો વિદ્યાર્થીઓ, હવે આપણે આ જે કવિતા સમજ્યા એ કવિતાનો સ્વાધ્યાય કરીશું. જો સૌપ્રથમ તો તમારી નોટબુકમાં વિશેષમાં જે શબ્દો આપ્યા હોય એ તમારે ફરજિયાત લખવાના, કારણ કે તે સંધિ છોડેલા છે. જેમ કે મેઘો વર્ષતિ. મેઘો વર્ષતિની સંધિ છૂટી પાડી છે અહીંયા. મેઘ વત્તા વર્ષતિ. મેઘ વત્તા વર્ષતિ એટલે મેઘો વર્ષતિ. હલમપી એટલે કે હલમ. હલમમાં મ ખોડો કરી દેવાનો. હલમ વત્તા અપી. હલમ વત્તા અપી એટલે હલમ અપી. તો આ 2 શબ્દો તમારે તમારી નોટબુકમાં ફરજિયાત લખવાના છે. હવે આપણે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પણ જે પણ કંઈ હું તમને કરાવું છું એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. વિદ્યાર્થીઓ, મેં બોલું પછી મારી સાથે તમારે પણ ઉચ્ચાર કરવાનો છે. પ્રવહતી. પ્રવહતી. ગોષ્ઠમ. ગોષ્ઠમ. કર્ષતિ. કર્ષતિ. પ્રકામમ. પ્રકામમ. સમૃદ્ધિ. સમૃદ્ધિ. મનુકુલ વૃદ્ધિ. મનુકુલ વૃદ્ધિ. તો આ રીતે તમારે આના ઉચ્ચારણ કરવાના છે. હવે આપણે પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખવાના છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ તમારે પૂછાય છે આ, એટલે ધ્યાન રાખશો. પહેલો પ્રશ્ન. મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતી. તો આપણે હવે આનો આન્સર લખવાનો છે. યદા મેઘ વર્ષતિ તદા નીરમ પ્રવહતી. યદા મેઘ વર્ષતિ તદા નીરમ પ્રવહતી.
બીજો છે કહ ગોષ્ઠમ ગચ્છતિ, તો પ્રસન્નઃ કૃષિકઃ ગોષ્ઠમ ગચ્છતિ. કહ ગોષ્ઠમ ગચ્છતિ, તો પ્રસન્નઃ કૃષિકઃ ગોષ્ઠમ ગચ્છતિ. ત્રીજું છે કૃષિકઃ કિમ વપતિ, તો તેનો આન્સર થશે કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ. કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ. તો આ રીતે 3 પ્રશ્નોના ઉત્તર થયા. હવે આપણે આગળ જોઈશું નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને અહીં લખવાના છે. એટલે કે ક્રિયા વિશે જે ક્રિયા હોય ને ક્રિયાપદ તે અહીંયા તમારે લખવાના છે. જેમ કે વર્ષતી, પ્રવહતી. એવી જ રીતે તમારી કવિતામાં બીજા પણ આવા શબ્દો છે, જોઈ લઈએ. જુઓ, તૃષ્યતિ, પછી ગચ્છતિ, આગળ નયતિ, વહતિ, કર્ષતિ, વપતિ, રોહતિ, ફલતિ, ભવતિ. તો આ રીતે જે તમારે એક્સરસાઇઝમાં કીધા છે કે વર્ષતી અને પ્રવહતી જેવા બીજા ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો, તો મેં જે તમને હમણાં ટીક કરાવ્યા તે શબ્દો તમારે લખવાના છે, તમારી નોટબુકમાં લખવાના છે. આગળનો પ્રશ્ન 4 છે, નીચેની પંક્તિ પૂર્ણ કરો. મેઘો વર્ષતીથી લગાવીને ગચ્છતિ ગોષ્ઠમ, અને બીજી છે રોહતી સસ્યમથી લગાવીને મનુકુલ વૃદ્ધિ. આ દરેક વિદ્યાર્થીઓએ નોટબુકમાં લખવાની છે. તો અહીંયા વિદ્યાર્થીઓ તમારું જે આ કવિતા હતી તે કાવ્યગાનની સાથે સમજૂતી સાથે આપણે સ્વાધ્યાય પૂરો કર્યો. હવે નીચે અહીંયા જ્ઞાનત્વમ એટલે જ્ઞાનમાં વધારો કરનાર સંસ્કૃતમાં 3 વાક્યો આપ્યા છે, જે આપણે સમજી લઈએ. શ્રાવણ માસસ્ય પૂર્ણિમા એટલે કે શ્રાવણ માસની પૂનમ, રક્ષાબંધનેન સહ સંસ્કૃત દિવસ રૂપેણ અપી મન્યતે. એટલે કે આ વિદ્યાર્થીઓ જે નીચે આવે છે, નીચે આ સંસ્કૃતમાં દરેક કવિતા કે લેસન પાઠ હશે તેની નીચે આપીએ છીએ કે જે તમારા જ્ઞાનમાં વધારો કરે. કે શ્રાવણ માસની જે પૂર્ણિમા હોય છે, પૂનમ હોય છે, તેને આપણે રક્ષાબંધન તરીકે તો ઉજવીએ છીએ, પરંતુ સાથે સાથે તેને સંસ્કૃત દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. તે ઘણા ઓછા લોકોને ખબર હશે કે શ્રાવણ મહિનાની જે પૂનમ રક્ષાબંધનનો દિવસ હોય છે, પૂર્ણિમા, એ દિવસને સંસ્કૃત દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. પછી આગળ છે રામાયણમ તથા મહાભારતમ અસ્માકમ આર્ષ મહાકાવ્ય રૂપેણ પ્રસિદ્ધે. એટલે કે રામાયણ અને મહાભારત આપણા મહાકાવ્ય એટલે કે મહાકાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. પછી આગળ છે યુરોપ ખંડે સંસ્કૃત ભાષાયાઃ અધ્યયનસ્ય પ્રારંભમ વિલિયમ જોન્સ મહોદય અકરોત. એટલે કે યુરોપ ખંડમાં સંસ્કૃત ભાષાનો જે અધ્યાયનું શરૂઆત કરી હતી તે વિલિયમ જોન્સ નામના જે મહોદય હતા તેમને કરી હતી. તો આ પ્રમાણે આ આપણે જ્ઞાન ભંડોળમાં વધારો થાય તે માટે અહીંયા સંસ્કૃતમાં તમારા દરેક લેસનની પૂર્ણ થયા પછી જ્ઞાનત્વમ એટલે કે જ્ઞાનમાં વધાર કરનારા વાક્યો અહીંયા આપ્યા છે કે જે તમારે યાદ રાખવાના છે. તો અહીંયા તમારો બીજી કવિતા પૂર્ણ થઈ.